એવી માનતા મનથી રાખી હતી કે માંડીની ગાદી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું અને નકોડા ઉપવાસ કરીશ એવું માનતા રાખી હતી મારી મેં. જ્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર રહેવાનું થયું તો મેં એવી માનતા મનથી રાખી હતી દીદીમાં. આજે મારી 7મો રવિવાર થયો અને એમાંય તો તમારા ચરણો સ્પર્શ કરવા માટે હુકમ જ નહોતો થતો. હું આવી ત્યારથી જ મેં 20 સેવકોને એવું કીધું હશે કે માડી સુધી મારે માડીના ચરણ સ્પર્શ કરવા હતા. મેં આ માનતા રાખી હતી ખાવાનું પણ નહીં પીવાનું પણ નહીં માડીની ગાદી શરૂ ના જાય ત્યાં સુધી તો મારે માડી સુધી પહોંચવું છે. તો સેવકોએ કહી દીધું કે માડી સુધી તો પહોંચવાનું કોઈ એવો ચાન્સ છે જ નહીં કે જે માડી સુધી પહોંચાય. તો મને વિશ્વાસ હતો કે માડી મને બોલાવશે, માડીનો હુકમ છે જ. આજે માડી મને કંઈ પણ થાય બોલાવશે તો માડી પણ તોય મારા આમ મનમાં એવું જ હતું કે હવે કંઈ જ એવું આપવું નથી અને માડીનું જે હું ગિફ્ટ માટે મુગુટ લાવી છું બર્થડેનું એ માડી કોઈ સેવકને કહી દઉં કે માડીને પહેરાવી દેશે. પણ તોય માડી મને એકવાર એવું થયું કે લાય હજી એકવાર પૂછી જાઉં કોઈ સેવકને. તો મેં પૂછ્યું તો ફાઇનલી સેવકે કહી દીધું કે સારું કે આવી જાઓ અને માડીના દર્શન કરી લો અને મુગુટ પહેરાવવું હોય તો પહેરાવી દો. રામ રામ માડી, ખૂબ રામ. તમે આજે હુકમ કરી મારી ગાદી ચાલુ થાય એના માટે નકોડા ઉપવાસ કર્યા. હા માડી. રવિવાર કર્યા. હા માં. કેટલા રવિવાર કર્યા? 7મો રવિવાર માડી આજે પૂરો થયો. બિલકુલ ખાધા વગર? હા માડી. ચાય નહીં કે પાણી નહીં કે ખાવાનું નહીં. આજે પણ બહુ તરસ લાગી હતી ને એમાંય આજે મને સરસ અવસર મળ્યો ફૂલો પાથરવાનો માડી. આટલી નાની દીકરી વિચારો, એનો ભાવ જુઓ, એનું સમર્પણ જુઓ કે માં તારી ગાદી ચાલુ થાય ને એના માટે માં હું નકોડા ઉપવાસ કરું. તો એક ભક્તને કદાચ રાજી રાખવા માટે પટેલ હું શુંનું શું ના કરી નાખું. સો ખબર છે પણ મારા લાખો ભાવિક ભક્તોની પ્રાર્થના મારા આવું જ પડે, મારા આવું જ પડે. પણ ભલે તારો આ ભાવ, તારી આ ભક્તિ, તારો આ પ્રેમ દાડે દાડે મારા સમીપ લઈ જાય. સપનામાં આવું, દર્શન આલું, મારા માટે કંઈક લખવાનું મન થાય, મારું ચિત્ર દોરવાનું મન થાય, વિડીયો જોઈને રાજી થવું. આમ તો તમારો પ્રેમ ભક્તિ ના ભાવ મારા પ્રત્યેનો છે ને, હું માતા એવું કહીશ કે તમારો આગળનું ભવિષ્ય નિર્માણ મારા કરવાનું છે. હું શું ના શું બનાવું એ તો સમય ખબર પડે. ભલે ખૂબ આશીર્વાદ છે, ખૂબ રામ છે, તને તારા પરિવારમાં તારા કારણે આખા તારા પરિવારને સુખી રાખવું આવી માતા છું. એક ભક્ત હોય ને એના માટે આખા એના પરિવાર પર મારી કૃપા દ્રષ્ટિ રહે. ભલે રામ. અને માડી તમારા માટે ઘરેથી મારી બેને ગુલાબજાંબુ બનાવેલા માડી. રામ. તો હું તને લાલો આલું તો આજે મામા આની સેવા કરીશ તો જા. આના હાચવીશ ને મને હાચવા બરાબર. એને ખાવાનું, પાણી, દૂધ, ચોકલેટ જે નાના બાળકને હાચવતા હોય એ રીતે મારી ઈચ્છા તો હતી જ લાલો લાવવાની. આવી જાય લાલા. એ બેનની ઈચ્છા હતી લાલો લાવવાની. શું હતું બેન? માઈક. મારી ઈચ્છા હતી જ લાલો લાવવાની પણ બધા એવું કહે કે પછી લાલાને આ સાચવવો પડે, જ્યાં જઈએ ત્યાં લઈ જાવ એટલે મન ડબલ બાજુ આ મેં થતું હતું. પણ આજે માડીએ જ એમના હાથથી મને લાલો આપી દીધો. હવે હું ખૂબ જ સાચવીશ. મથુરાથી અહીં આયા લાલા અને અહીંથી તારી જોડે રચના કોની? ભગવાનની રચના. તારી ઈચ્છા હતી કે મારા લાલા લાવા છે, કૃષ્ણ લાવા છે અને સેવા કરવી છે. તો બીજાએ શું કીધું કે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. કે મારા લાલા લાવા છે, કૃષ્ણ લાવા છે અને સેવા કરવી છે. તો બીજાએ શું કીધું કે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે, લઈ લઈને જોડે જોડે ફરવું પડે. પણ માતા એવું કહીશ કે ઘેર રાખતા હોય ને તો ઘેર ટાઈમે ખાલી એનો સમય સાચવો ને તોય ચાલે, ભલે લઈને ના જાઓ. હા, 2 દિવસ રહેવાનું હોય, ઘેર કોઈ હોય નહીં તો તમે એને બહાર લઈ જાઓ. આખું ફેમિલી પરિવાર બહાર જતા હોય
ક્યાંક યાત્રા કરવા જતા હોય તો જોડે લઈ જવા પડે, પણ ઘરમાં પરિવારમાં સભ્યમાં કોઈ હાજર એક વ્યક્તિ બી રહે ને તો લાલાને ઘેર રાખો ને ટાઈમે પાણી ધરાવો, જમાડો, ચા પીવડાવો, તમને જે ભાવે ધરાવો ને તો લાલો સાક્ષાત ખાય. ભાવ રાખો તો ખાય. ઓહ, એટલે ભગવાને ના પાડી ને એટલે ભગવાને કે તું ના છે નહીં પાડું, હું આવી ગયો લે. અને એ મથુરા ના આયા, જો જન્મભૂમિ છે કૃષ્ણ ભગવાનની. ભલે રામ, આનાથી મોટી કોઈ ભેટ નથી, આનાથી મોટી કોઈ ઉપહાર નથી, અને આનાથી મોટા કોઈ આશીર્વાદ નથી.